વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3 નો બીજો દાખલો. જે રકમ આપે છે 17, 23 ને 29, જે કેવી છે 3 3 અવિભાજ્ય સંખ્યા આવે છે. વિદ્યાર્થી મિત્રો જોજો તો અહીં આપણે જોઈશું તો 17 ના કોઈ ભાગ નહીં પડશે, એક જ ભાગ આવશે. શું આવશે? 17 એકુ 17, બરાબર. એટલે આ એક સ્ટેપમાં આપણો દાખલો પૂરો થઈ જાય. એટલે શું આવશે? તો 17 ના ભાગમાં આવશે 17 અને 1, બરાબર. ત્યાર પછી જોઈએ તો 23. તો 23 ના ભાગમાં પણ એક જ આવશે. શું આવશે? 23 ગુણ્યા 1 એટલે કે 23 અને 1. એક બાજુ 23 આવશે ને એક બાજુ 1 આવશે. ફરી પાછા જોઈએ તો 23 ના ભાગ આવશે 23 નો 1 ઘાત અને 1 નો 1 ઘાત, બરાબર. આગળ જોઈશું 29 ના ભાગ પણ તે જ પડશે. શું આવશે? 29 અને બીજી બાજુ આવશે કેટલા? 1. 29 અને 1, બરાબર. તો 3 3 નો ગુસાઅ જોઈએ તો શું આવશે? અહીંયા 29, તો 29 નો 1 ઘાત અને 1 નો પણ 1 ઘાત. ફરી પાસે જોઈએ તો ગુસાઅ અને લસાઅ જોજો વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. હવે 3 3 ના જવાબમાં જોઈએ તો 3 3 ના જવાબમાં સરખી રકમ હોય તેવી કઈ આપેલી નથી. તો સરખી નથી આપેલી તો ગુસાઅમાં શું આવશે? આપણો 1 જ આવશે ખાલી. અને લસાઅમાં જોઈએ તો પહેલાના જવાબમાં 17 છે, બીજાના જવાબમાં 23 છે અને ત્રીજાના જવાબમાં 29 છે. તો 17 નો 1 ઘાત છે, 23 નો પણ 1 ઘાત છે અને 29 નો 1 ઘાત છે. ટૂંકમાં 17 એક વાર છે, 23 એક વાર છે અને 29 એક વાર છે. તો 17, 23 ને 29 ત્રણે ત્રણનો આપણે ગુણાકાર કરીશું. તો જોજો 17 ગુણ્યા 23 કરીએ પહેલા તો 0, 17 2 34 અને 17 તારી 51, 1 5 ને 4 9 અને 3 એટલે આવશે કેટલા? 391, બરાબર. 391 ગુણ્યા 29 ફરીથી આપણે કરીશું તો 0, ફરી પાછા 2 એકુ 2, 2 9 18 8 વધી 1, 2 તારી 6 ને 1 7. ફરી પાછા જોઈએ તો 9 એકુ 9, 9 9 81, 81 1 અને વધી 8, 9 તારી 27 ને 8, 27 ને 8 થશે કેટલા? 35. 9 3 8 ને 12 13 3 વધી 1, 7 ને 10 ને 11. તો આવે કેટલા જવાબ? 11,339. તો વિદ્યાર્થી મિત્રો લસાઅનો જવાબ કેટલો આવશે? 11 33 9 એટલે કે 11,339, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. તો વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ. જય હિન્દ, જય ભારત, જય ગણિત.